સુરતના પુનાગામ વિસ્તારમાં આવેલી ગંગા હોટલ પાસેથી આમ આદમી પાર્ટી દ્વારા મહારેલીનું આયોજન કરવામાં આવ્યું। રેલી ગંગા હોટલથી નીકળીને પર્વત પાટિયા સરદાર માર્કેટ થઈ સારા દરવાજા સુધી આ રેલીનું આયોજન કરવામાં આવ્યું। એમાં આમ આદમી પાર્ટીના વિરોધ પક્ષના નેતા પાલ સાકરિયા, અન્ય કોર્પોરેટરો, અન્ય હોદ્દેદારોને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। તેમાં ચોર છે ભાઈ ચોર છે, ભાજપ સરકાર ચોર છેના નારા સાથે ગંગા હોટલથી સારા દરવાજા સુધી પોલીસ બંદોબસ્ત વચ્ચે રેલી નીકળી હતી। આજે અમે સૌ આમ આદમી પાર્ટીના તમામ હોદ્દેદારો કાર્યકર્તાઓ સાથે અમે પદયાત્રા કરી રહ્યા છીએ, કારણ કે સુરત શહેરની અંદર લગભગ રસ્તાઓ ખાડામાં રસ્તા છે કે રસ્તામાં ખાડા છે એ જ નથી ખબર પડતી। અને આ ખાડાવાળા રસ્તાના કારણે અત્યંત ટ્રાફિક એક્સિડન્ટના બનાવો, કમરના દુખાવા, પગના ઘૂંટણના દુખાવા આ સુરત શહેરના લોકો ભોગવી રહ્યા છે। સુરતનું બજેટ 10 કરોડથી પણ વધારેનું બજેટ છે પાલિકાનું, પરંતુ આ 10,000 કરોડનું બજેટ કોના ખીચામાં જાય છે કે જે સામાન્ય લોકોને સામાન્ય સારો રોડ પણ નથી આપી શકાતો। અને આ ભાજપી શાસકોએ ભ્રષ્ટાચારની માજા મૂકી છે, માત્ર ને માત્ર ભ્રષ્ટાચારમાં વ્યસ્ત છે, પોતાના ખીચા ભરવામાં વ્યસ્ત છે, જેના કારણે સામાન્ય લોકોને સારામાં સારી જે રોડ રસ્તાની સુવિધા આપવી જોઈએ એમાં પણ આ ભાજપી શાસકો નિષ્ફળ નીવડ્યા છે, જેથી આજે અમે સૌ પદયાત્રા કાઢીને એમને નિંદ્રામાંથી ઉઠાડવાનો પ્રયાસ કરીએ છીએ। હું આમ આદમી પાર્ટીનો પ્રદેશ સંગઠન મંત્રી છું। આજે સુરત શહેર આમ આદમી પાર્ટી દ્વારા આજે સમગ્ર સુરતની અંદર રોડ રસ્તાઓની હાલત ખૂબ ખરાબ છે। લોકો ખૂબ મોટા પ્રમાણની અંદર ટેક્સ ભરે છે, આમ છતાંય ટેક્સના બદલામાં જનતાને મળે છે શું? તો જનતાને ખાડા સિવાય કંઈ મળતું નથી। આજે મારે ગુજરાતના મુખ્યમંત્રીને અપીલ કરવાની છે કે જ્યારે તમે સુરત આવો છો ત્યારે તમે ગાંધીનગરથી હેલિકોપ્ટરમાં કે પ્લેનમાં તમે સુરત આવો છો, એકવાર તમે હાઈવે ઉપરથી જો તમે સુરત આવો તો તમને આ ગુજરાતની અંદર હાઈવે ઉપર દરેક જગ્યાએ રોડ રસ્તાની હાલત તમને ખબર પડે। આજે ભારતીય જનતા પાર્ટી વિકાસની વાત કરતા હોય તો કેવો વિકાસ છે એ જો હોય તો તમે સુરતમાં આવો, કેવો વિકાસ છે જો હોય તો તમે ગાંધીનગરથી સુરત વાયા હાઈવેથી તમે આવો। આજે હાઈવે ઉપર પણ ખૂબ મોટા પ્રમાણમાં ટેક્સ અને ટોલ ટેક્સ લેવામાં આવે છે, એના બદલામાં તમે ગુજરાતની જનતાને શું આપો છો? એ રોડ રસ્તા અને ખાડા સિવાય કંઈ આપતા નથી। ભ્રષ્ટ ભારતીય જનતા પાર્ટીઓનું પેટ, એના નેતાઓના પેટ ભ્રષ્ટાચારથી ભરાતા નથી, એટલા માટે આ રોડ રસ્તાઓની હાલત છે। અને 2 વર્ષ પહેલા ભારતીય જનતા પાર્ટીએ કેમ્પેન ચલાવ્યું હતું કે આ ગુજરાત કોણે બનાવ્યું? એ ગુજરાતના મુખ્યમંત્રી અને એના કાર્યકર્તાઓ કહેતા હતા આ ગુજરાત અમે બનાવ્યું। તો આ તમારું ગુજરાત છે, તમે બનાવ્યું, જે ખાડાઓથી ત્રસ્ત આ ગુજરાત બનાવ્યું। આજે દરેક જગ્યાએ ડ્રગ્સની જે હાલત છે એ ગુજરાત આ ભારતીય જનતા પાર્ટીએ બનાવ્યું, અને દરેક જગ્યાએ સોસાયટીના નાકે દારૂના અડ્ડાઓ ચાલે છે અને યુવાનોને જે આ વ્યસનના માર્ગે દોરવામાં આવે છે, આ ગુજરાત આ ભ્રષ્ટ ભારતીય જનતા પાર્ટીએ બનાવ્યું। કાનાભાઈ મેર, દિવ્યાંગ ન્યૂઝ, સુરત।